દિવાળી પહેલા સુરતમાં એસઓજીનું મોટું ઓપરેશન. અમરોલીમાં નકલી ઘી બનાવતી 3 ફેક્ટરીનો ભંડાફોડ. દિવાળી પૂર્વ શહેરના અમરોલી વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે નકલી ઘી બનાવતી 3 ફેક્ટરીઓ પર દરોડા પાડી આશરે 10,000 કિલોગ્રામથી વધુ નકલી ઘીનો જથ્થો કબજે લીધો છે, જેની કુલ કિંમત 1 કરોડ રૂપિયાથી વધુ હોવાનું જણાય છે. એસઓજીએ સ્થળ પરથી 4 આરોપીની ધરપકડ કરી છે. જયેશ મૈસુરિયા 38, અંકિત પંચીવાલા 36, સુમિત કુમાર મૈસુરિયા 35 અને દિનેશ ગેહલોત 32 બધા જ અમરોલી વિસ્તારમાં રહેતા ને મૂળ ડીસાના રહેવાસી છે. તપાસ દરમિયાન ખુલાસો થયો કે આ ફેક્ટરીઓમાં ઘી બનાવવામાં વેજીટેબલ ઘી, સોયાબીન તેલ, પામ તેલ અને હળદર અથવા પીળા રંગનો ઉપયોગ કરવામાં આવતો હતો, જ્યારે તેમાં મૂળ ઘીનો અણસાર પણ નહોતો. એસઓજીએ કુલ 9,919 કિલોગ્રામ ભેળસેળયુક્ત ઘી, મશીનરી, કાચો માલ સહિત ₹1.20 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કે આ નકલી ઘી કયા બ્રાન્ડના નામે બજારમાં સપ્લાય થતું હતું, શહેરમાં તેની વિતરણની ચેઇન કેટલી મોટી હતી. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત. પર્વ જે અત્યારે આવી રહ્યો છે એના અનુસંધાને એક સ્પેશિયલ ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી. આ સ્પેશિયલ ડ્રાઈવની અંદર ઘી, બટર, પનીર, ચીઝ આવું જેનું ડુપ્લિકેટિંગ કરે છે એના માટેની સ્પેશિયલ ડ્રાઈવ હતી. આ ડ્રાઈવના અનુસંધાને એસઓજી દ્વારા એક ચોક્કસ બાતમી એવી મળી હતી કે અમરોલી વિસ્તારના કોસાડ આવાસની અંદર જે સરદારનગરને એ જગ્યાએ છે ત્યાં કોઈ ઘીનું ડુપ્લિકેટિંગ કરે છે. એના અનુસંધાને એસઓજી દ્વારા રેડ કરવામાં આવી. જે રેડની અંદર માધવ ડેરી પ્રોડક્ટ નામની એક કંપની બનાવી એની આડની અંદર અલગ અલગ નામથી ઘીનું બોગસ પેકેજિંગ કરી અને માર્કેટમાં વેચતા હતા. એના દ્વારા અમે વધારે પૂછપરછ કરતા અમને એવું જાણવા મળ્યું કે કોસાડની અંદર જ બીજું ઈબ્રો કરીને છે, ત્યાં કોસાડની અંદર જ ત્યાં બીજી જગ્યાએ તુરંત અમે રેડ કરી તો ત્યાંથી પણ મોટા પ્રમાણમાં મોટા જથ્થાની અંદર એક ફેક્ટરી પકડી આવી. એનાથી પૂછપરછ કરતા એની બાજુમાં અમે ગયા તો ત્રીજી પણ એવી ફેક્ટરી મળી આવી, જેના માલિકો અલગ અલગ પોતાની ફર્મ બનાવી આ લોકોએ એક માધવ ડેરી પ્રોડક્ટ અને એક આદિનાથ ડેરી પ્રોડક્ટ નામની એક ફર્મ બનાવી હતી અને એક ન્યૂ આદિનાથ ડેરી ફર્મ એ કરી અને અલગ અલગ ઘીનું પેકેજિંગ કરી અને માર્કેટમાં અલગ અલગ જગ્યાએ વેચતા હતા. આ જે કંપની જે ઘીની ફેક્ટરી છે એના માલિકોના નામ છે જયેશ કુમાર રમેશચંદ્ર મૈસુરિયા, એક અંકિત ટેકચંદ પંચીવાલા, સુમિત જયેશભાઈ મૈસુરિયા અને દિનેશભાઈ તેજાજી ગેહલોત. આ જે અગાઉ આ લોકોના અમે પૂછપરછ વધુ કરી તો એ લોકો ડીસાના વતની છે અને ડીસાથી જ આ વસ્તુ આ લોકો શીખીને આવ્યા હતા અને છેલ્લા 2 વર્ષથી આ કામની અંદર આ લોકો કાર્યરત હતા. સર, ત્રણેય જે ફેક્ટરી છે ત્યાં મશીનરી કેવી હતી, ક્યાં વેચતા હતા? આ લોકોની જે મશીનરી હતી એ ઓટોમેટિક પ્લાન્ટ છે. આ લોકોના ત્યાં ઓટોમેટિક જે આખા જે અંદર ઘી ને એ બધું નાખી અને ઓટો પ્લાન્ટ છે કે પેકેજિંગ થઈને જ બહાર નીકળે. આ લોકો દરેક વસ્તુની અંદર આની અંદર દૂધ જેવી કોઈ વસ્તુનો સામેલ કરવામાં જ નહોતી આવતી. આ વનસ્પતિજન્ય જે તેલ આવે છે, પામોલિન તેલ, એ તેલ પછી કેમિકલ આવે છે, કોરમ કરીને કેમિકલ આવે છે, એ કેમિકલને ઉમેરવામાં આવે જેનાથી જે પ્રકારના ઘીની તમારે સ્મેલ જોઈતી હોય, ધારો કે ગાયના ઘીની સ્મેલ જોઈતી હોય તો ગાયના ઘીની સ્મેલ આવે, ભેંસના ઘીની સ્મેલ જોઈતી હોય તો એ મુજબની સ્મેલ આવે. એ ટાઈપનું એક કેમિકલ આવે છે, એક કેમિકલનો ઉમેરો કરવામાં આવતો હતો. અને એક આ લોકો કલરનો ઉપયોગ કરતા હતા. એક એ કલરથી જેવું તમારે કલરનો દેશી ઘીનો કલર હોય એ મુજબના એ આવી જાય. અને એસએસ નામના એક કેમિકલનો ઉપયોગ કરતા હતા. આ એસએસ નામનું કેમિકલ એક એવું કેમિકલ છે કે જે આપણા રિયલ જે દેશી ઘી હોય છે એ દાણાદાર હોય છે. તો આ દાણાદાર બનાવવા માટે આ એસએસ કેમિકલનો ઉપયોગ કરવાથી ઘીની માત્રા એકદમ દાણાદાર જેવી થઈ જતી હતી.